આ વર્ષનું પ્રથમ પંચક ખૂબ જ પીડાદાયક છે અને મૃત્યુ પંચક શનિવાર 13 જાન્યુઆરી 2023 શરૂ થવાના છે, જેથી રહ્યું કે નામ પ્રમાણે મૃત્યુ સમાન પીડા આપનાર આ માનવામાં આવે છે કે પંચક 5મા દિવસ દરમિયાન વ્યક્તિનું ખૂબ જ કાળજી લેવી જોઈએ અને આ દિવસો દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને આવી સ્થિતિમાં માગેલી શુભ કાર્ય મૃતક પંચકની શરૂઆત પહેલા પૂર્ણ કરેલું હોવું જોઈએ. ચાલો જાણીએ કે વર્ષમાં પ્રથમ મૃત્યુ પંચક ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે અને વર્ષ 2024માં પંચક ક્યારે ચાલશે અને ભગવાન રામ સાથે પણ પંચકનો સંબંધ છે અને આ ભગવાન રામ સાથે પંચકનો સંબંધ જન્મ મૃત્યુઓના જીવનમાં વાસ્તવિક સમય છે અને ધરતી જોઈ કે જન્મે મૃત્યુ પણ પામે છે. નિશ્ચિત આ બંને વાસ્તવિક માણસના હાથમાં નથી અને માણસ પોતાનો કર્મ અને પ્રમાણે જન્મ લે છે, મૃત્યુ કર્મની ભૂમિકા ભજવે છે. ગરુડ પ્રમાણ સહિત ધાર્મિક ગ્રંથોનો ઉલ્લેખ છે કે પંચક કોઈ મૃત્યુ સામે અસુર નથી અને રાવણ મૃત્યુ પંચક કાળમાં થયું હતું અને માનવ સમયગાળા મૃત્યુની આ 4 સંભોગોની સંભાવના છે અને 5 થી 7 દિવસ સુધી વધી જાય છે. પ્રમાણ અનુસાર ભગવાન રામનું મૃત્યુ થયું હતું ત્યારે રાવણ પંચક દિવસમાં પંચક હોવાનું મનાય છે, જ્યાં મુજબ પંચક કાળથી મૃત્યુ અને માનથી અને કુલ લોકોનું મોતની સંભાવના છે. ચાલો મૃત્યુનું પરિણામ ચાલો જાણીએ કે કાલ પંચકના રવિવાર નક્ષત્ર ઉત્તર ભાદ્રવ પૂર્વ ભાદ્રવ સત્ય 4 સમયની સદગત ત્રીજી નક્ષત્ર મુક્ત અને 5 દિવસ વખત પુનરાવર્તિત થાય છે. પંચક કાળમાં શુભ માનવામાં આવે છે કે લાડકાલી વસ્તુ ખરીદવા અને ઠીક કરવા અથવા બનાવવા મૂત્ર શરીરના આ સાહિત્યમાં ગરુડ પ્રમાણમાં ઉપયોગ સૂચવવામાં આવે છે. ગરુડના પ્રમાણ અનુસાર પંચકમાં આ કાયદાના અનુસાર સંકટમાં ટાળી શકાશે જેથી પંચકાળમાં મૃત્યુદેહ અને પંચકમાં પરિણામે બચી જાય છે. મૃત્યુ પંચક 2024માં મરીત્યા 2024માં મૃત્યુ પંચક 2023માં મૃત્યુ પંચક સમાપ્ત 18 જાન્યુઆરી 3:30 મૃત્યુ પંચક ખતરનાક સાવિત્રી આ એક શનિવાર શરૂ થવાથી મૃત્યુ તરીકે અશુભ માનવામાં આવે છે.